કાકા એક વાત કહું, આજે આટલો વખત રાહ જોઈ ને યાર, કરિયર બનાવીએ એવું કરીને એમાં થોડોક લોચા પડી ગયા છે. એટલે કેવું? અમે છોકરાઓ કરિયર બનાવીને જ્યાં સુધી પોતાના પગ પર ઉભા થઈએ છે ને ત્યાં સુધી તો અમારી ક્લાસની છોકરીઓની ત્યાં બાળકો પોતાના પગ પર ઉભા થઈને ચાલવા મળે છે યાર. કઈ નહીં લા, હવે એનો અફસોસ નહીં રાખવાનો. ના પણ એટલે આમ શું કરવાનું યાર? તું અત્યારે જ્યાં છે તે તારા કરિયરમાં આટલો આગળ તું વધી ગયો, એ કદાચ એવું બનત કે નાની ઉંમરે લગ્ન કરી નાખ્યા હોત આટલો પહોંચત પણ નહીં તું. એટલે એવું હોઈ શકે. મંઝિલે ઉनको મિલતી હૈ जिनको ग्राउंड फ्लोर नहीं मिलता. હે આ હું હતું? એટલે નાની ઉંમરે જો તને પેલી જવાબદારી મળી ગઈ હોત ને તો તું ગ્રાઉન્ડ ફ્લોર પર જ રહેત, પછી તારા આ મંઝિલ સુધી ના પહોંચત એમ. એટલે આ તો કઈ ઉદાહરણ આપ્યું? એટલે તને ખ્યાલ આવી ગયો ને એમ, મારી નાની ઉંમરે લગ્ન થઈ ગયેલા તો મેં હું ઉખાડ લીધું બોલ. એવું નહીં. તારે ઓલ ઇઝ વેલ કરીને ચલાયા કરીએ છે ને. અઠવાડિયામાં એકવાર પેલા કસ્ટમર કેર વાળી સાથે 10-15 મિનિટ વાતો કરો ને તો સેલ્ફ રિસ્પેક્ટ પાછું આવે બોલ. આ નવું લાયા. એટલે ટૂંકમાં કઈ તારે એવું મોડું નથી થયું, પણ હવે કરી નાખે એમ. હા એટલે તૈયાર જ છું. ભલે તારે 32-33 કેટલા થયા હવે એ કહેવાની જરૂર છે અત્યારે? એટલે જે હોય પણ કરી નાખજે, કેમ કે આમાં છે ને ફટ દઈને ઉંમર નીકળી જશે ને તો તને ખબર જ નહીં પડે, પછી ટેન્શન માં આવી જઈશ. એ છે. આ છે ને ગરોડી જેવું છે, ગરોડી. હું ગરોડી? હાલા ખાટલા પર પડેલી ગરોડી દેખાય ને તો એનું ટેન્શન નહીં, પણ જો અચાનક ત્યાંથી ગાયબ થઈ જાય ને પછી ક્યાં ગઈ એવું થાય આમાં. એટલે હવા ઉદાહરણ આપો છો યાર. એટલે તું કરી નાખે એમ. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ફ્રેન્ડ્સ, તમને મારા લોંગ્સ વિડીયો, શોર્ટ રીલ્સ કેવા લાગે છે? સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરજો. જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવીને પછી જજો.